નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8મું ચેપ્ટર બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપની પરીક્ષામાં ખાલી જગ્યાઓને MCQ પૂછાતા હોય છે. પાછળ જવાબ આપેલા છે, સમજ્યા વગર ગણીએ તો જવાબ તો છે પણ તમને પરીક્ષામાં નહીં આવડે. આપણે એક એક મુદ્દો સમજાવીને ભણાવવાના છીએ, એટલે તમે ધ્યાનથી જેને ભણવું હોય શાંતિથી જુઓ, મજા આવશે. ચલો, અહીં શું કહે છે? એક્સ કૌંસમાં એક્સ વત્તા 2. તો આ એક્સ છે, આ બંને પદ સાથે ગુણાય. એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ. અહીં વત્તા છે તો વત્તા એક્સ ગુણ્યા 2 એટલે 2x. તો આવો જવાબ આવો, એક્સ વર્ગ વત્તા 2x. અહીં પણ એવું જ થશે, 2x છે, આ ત્રણેય પદો સાથે ગુણાય. પહેલાં 2x ગુણ્યા x એટલે 2xનો વર્ગ થશે. ઓછા છે તો ઓછા 2x ગુણ્યા y એટલે 2xy થશે. 2x ગુણ્યા 1 એટલે 2x પોતે એમના એમ. એક સાથેનો ગુણાકાર એકના એમ જ રહે. હવે આ બંનેનો ગુણાકાર છે, જુઓ તો શું થશે? 3 પંચો 15 થશે. એક્સનો વર્ગ અને એક્સ એટલે એક્સની 3 ઘાત થશે. આની ઉપર એક ઘાત તો હોય જ, બધા લખી ના હોય પણ એક હોય જ, અને વાય એકલું છે તો એને એમના એમ રાખો. અહીં જુઓ તો આ છે એ બંને પદ સાથે ગુણાય એટલે એક્સ વાય વર્ગ. તો આ એક્સ અને એક્સ એટલે એક્સનો વર્ગ થશે. આ વાયનો વર્ગ એમના એમ રહેશે. ઓછા છે તો ઓછા રહેશે. એક્સ વાય વર્ગ તો એક્સ એમના એમ રહેશે. આ વાયની 2 ઘાત અને વાય એટલે વાયની 3 ઘાત થશે. અહીં જુઓ તો અહીં તો ડાયરેક્ટ છે, 5 દુ 10 એટલે -10 થશે. અહીં એક્સનો વર્ગ એમના એમ રહેશે. અહીં વાય અને વાય એટલે વાયનો વર્ગ થશે. ઓકે, ચલો આગળ. 2x કૌંસમાં 3x વત્તા 4નું સાદુરૂપ ખાલી જગ્યા. તો 2x આની સાથે ગુણાય, 3 દુ 6. x ગુણ્યા x એટલે xનો વર્ગ. પછી આ 2x આની સાથે 4 દુ 8x. તો 6x વર્ગ વત્તા 8x. આનું સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવાનું એટલે ડાયરેક્ટ ના લખી શકાય. કઈ રીતે જુઓ, અહીં 2x છે અને ઓછા 3x છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો 2xમાંથી 3x જાય એટલે -x આવશે. અહીં 5y છે અને y એટલે 5માંથી 3 જાય એટલે 2y, તો વત્તા 2y આવશે. તો -x વત્તા 2y આવશે. અહીં સાદુરૂપ આપો તો 5 અને 3 એટલે 5. અહીં તમે જો 8મામાં પણ અહીં માઇનસ છે, માઇનસ હોય તો ડાયરેક્ટ કરાય નહીં, દાખલો ગણવો પડે. સરવાળામાં તમે લખી દો તો ચાલે. જો 8મો છે તો 5a ઓછા b. આ ઓછા હોય તો અંદરની નિશાની બદલાય, 4b એમના એમ, અને આ વત્તા છે ને ઓછા થઈ જાય. તો અહીં શું થાય? 5aમાંથી 3a જાય તો 2, બરાબર છે. અહીં 4b અને ઓછા b એટલે 4 ને 1 5b. તો આવો 2a ઓછા 5b. બાદ બાકીમાં બહુ ધ્યાન આપવાનું, ડાયરેક્ટ કરવાનું નથી. ચલો, આ બંનેનું સાદુરૂપ છે એટલે 3 દુ 6 એટલે -6. એક્સનો વર્ગ અને એક્સ એટલે એક્સનો ઘન. વાય અને વાયનો વર્ગ એટલે વાયનો ઘન. તો -6 એક્સનો ઘન વાયનો ઘન. ચલો અહીં જુઓ, સાદુરૂપ છે. 4 દુ 8, 8 તરી 24. હવે ઓછા ઓછા વત્તા, બરાબર. હવે આ એક્સ અને એક્સ એટલે એક્સનો વર્ગ. વાય કેટલા છે? વાય 1 અને 2 એટલે વાયનો વર્ગ. તો 24 એક્સનો વર્ગ અને વાયનો વર્ગ. ચલો, આમાંય સાદુરૂપ છે. આ છે બંને કૌંસ સાથે ગુણાય એટલે 4 દુ 8 એક્સનો વર્ગ અને એક્સ એટલે એક્સનો ઘન વાય વત્તા 3 દુ 6 એક્સનો વર્ગ અને વાય એટલે એક્સનો વર્ગ અને વાયનો વર્ગ આવશે. ખ્યાલ આવે? ચલો 12મો જોઈએ. આ માઇનસ છે, આની સાથે ગુણે 3 પંચો 15 એટલે -15. એક્સ એટલે એક્સનો વર્ગ. વાય એકલો છે તો એને એમના એમ રાખો. ઓછા ઓછા વત્તા થઈ જશે. 3 દુ 6 થશે. એક્સ એમના એમ. આ વાય અને વાય એટલે વાયનો વર્ગ થશે. એટલે 6x વાયનો વર્ગ થશે. અહીં જુઓ 13મો દાખલો. અહીં 2x ઓછા 3y અને 2x વત્તા 3yનું સાદુરૂપ ખાલી જગ્યા થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ નિત્યસમ છે. 2 એટલે એનો વર્ગ થાય 4xનો વર્ગ ઓછા 3, તો 3નો વર્ગ 9 અને yનો વર્ગ 9y વર્ગ છે. આગળ આવશે એટલે તમને ડિટેલમાં શીખવાડીશું. 5x વત્તા 2 અને 5x વત્તા 2. તો આ પણ નિત્યસમ છે. 5x વત્તા 2 એનો વર્ગ થઈ જાય તો 5નો વર્ગ 25x વર્ગ વત્તા
અહીં તમે જુઓ તો 5 દુ 10, 10 દુ 20, તો 20x થશે અને 2નો વર્ગ 4 આવશે. તો 25x વર્ગ વત્તા 20x વત્તા 4. એ જ રીતે આ નિત્યસમ છે. 4 એટલે 16x વર્ગ થશે, ઓછા 4 તારી 12 દુ 24x થશે અને 3નો વર્ગ 9 થશે. આ પણ એક નિત્યસમ છે, પાછળ આવશે. અહીં જુઓ તો x વત્તા 3 અને x વત્તા 4. તો આ આપણે ગણવો પડે. કઈ રીતે તમને બતાવું. જુઓ, x વત્તા 3, x વત્તા 4. તો શું થશે? આ x છે એની સાથે ગુણાય પહેલાં. x વત્તા 4, આ 3 એની સાથે 3x વત્તા 4. આવું જોજો. x ગુણ્યા x x વર્ગ, 4 ગુણ્યા x 4x, 3 ગુણ્યા x 3x અને 3 ચોક 12. હું સાદુરૂપ અપાતું હોય તો આપવાનું. તો 4 ને 3 7x 12 એમ. તો હું આવ્યું x વર્ગ વત્તા 7x વત્તા 12. અહીં લખી દઉં x વર્ગ વત્તા 7x વત્તા 12. ચલો અહીં જુઓ, x માઇનસ 5 x વત્તા 2. તો આનું કઈ રીતે આવે વિદ્યાર્થી મિત્રો? તો અહીં જુઓ, x ગુણ્યા x એટલે x વર્ગ, ઓછા 5 અને વત્તા 2 એટલે -3, તો -3x થશે. અને 5 દુ 10, ઓછા વત્તા ઓછા એટલે ઓછા 10. તો x વર્ગ -3x -10. મેં ડાયરેક્ટ લખ્યું. આને કરવું એ જ રીતે થાય. x ગુણ્યા x એટલે x વર્ગ, -3 ના -3 એટલે -10x અને 7 તારી 21, ઓછા ઓછા વત્તા એટલે વત્તા 21 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ગણવાનું છે. હવે આગળ જોઈએ. 3x વત્તા 4xy નો ગુણાકાર, 3 ચોક 12, x અને x એટલે xનો વર્ગ અને y. આવું જવાબ આવો. 12x વર્ગ y, 12x વર્ગ y આવી રહ્યો. ઓકે, ચલો આ જુઓ, આ બંનેનો ગુણાકાર 3 દુ -6, a અને b એટલે abc. આવું છે કે આવી રહ્યું? જુઓ તો -6 abc. અહીં જુઓ તો 3 ચોક 12, એનો વર્ગ અને a એટલે એનો ઘન, બીનો વર્ગ અને b એટલે બીનો ઘન. તો 12 a ઘન b ઘન. ઓકે, ચલો 5 દુ 10 એટલે -10, a વર્ગ અને a એટલે એનો ઘન અને b. આવું છે -10 a ઘન b આવી રહ્યું. ઓકે, ચલો આ બંને એટલે 3 દુ 6 એટલે -6, x ઘન અને x એટલે x ની 4 ઘાત, y અને y એટલે y નો વર્ગ. તો -6 x ની 4 ઘાત y નો વર્ગ થશે. આગળ જોઈએ, આનું સાદુરૂપ આપો તો આને તો 4 દુ 8x વર્ગ ઓછા છે તો ઓછા 3 દુ 6x વર્ગ. આવું છે 8x વર્ગ અને 6x વર્ગ આવી રહ્યું. 8 આ 2 અને 3 એટલે ઘન આવશે. આવી રહ્યું જો 8x નો ઘન ઓછા 6x નો વર્ગ. ચલો 6 પૂરા થયા, પટી ગયું. 7મો, 3 દુ 6, x નો વર્ગ અને x એટલે x નો ઘન, y અને y નો વર્ગ એટલે y નો ઘન. તો 6x નો ઘન y નો ઘન. ઓકે, ચલો 8મું જુઓ. હવે આનું સાદુરૂપ આપો એટલે 4x માંથી 2x જોઈએ એટલે 2x આવશે, ઓછા 5 અને વત્તા 3 એટલે ઓછા 2 આવે. આવું છે 2x ઓછા 2 આવી રહ્યું. ઓકે, ચલો આનું સાદુરૂપ, જ્યારે માઇનસ હોય ને એટલે ફટ દઈને ગણી નહીં લેવાનું. જુઓ 5a ઓછા 4b ઓછા 6b, આ વત્તા થઈ જાય કે માઇનસ છે એટલે. આવું સાદુરૂપ આપો. 5 એમાંથી 2 આવી જાય એટલે 3a અને 6 ને 4 10 -10b. આવું છે 3a ઓછા 10b. ઉભા રહો, કેમ ના? અને 5 ને 2 7 આવો, 5 ને 2 7a ઓછા 10b આવી રહ્યું. તો 9માં કયું આવ્યું? 7a ઓછા 10b. ચલો આ જુઓ, આનું સાદુરૂપ છે તો 4 તરી 12, 12 દુ 24, ઓછા ઓછા વત્તા. હવે એની 2 ઘાત, એની 3 ને 2 5 ને 6, તો એની 6 ઘાત આવે. 24 એની 6 ઘાત આવી રહ્યું. જુઓ આ તો નિત્ય છે. 3 ને 3 એટલે 9x વર્ગ, 3 ને 3 9x વર્ગ ઓછા 1 ડાયરેક્ટ આવશે. આ એ નિત્યસમ છે. 2 દુ આ ઓછા ને વત્તા છે એટલે નિત્યસમ નહીં કહીએ, પણ 2 એટલે 2નો વર્ગ 4x વર્ગ આવશે, ઓછા 3 દુ 6 દુ 12x આવશે અને 3નો વર્ગ 9 આવશે. આવું જુઓ,
4x વર્ગ ઓછા 12x વત્તા 9 આવી રહ્યું જુઓ. ઓકે, ચલો આ જુઓ. x વત્તા તો xનો વર્ગ 5 દુ 10x વત્તા 25 આવું આવશે. આવી રહ્યું. ચલો ઓકે, આ વત્તા ઓછા ચલો 4xનો વર્ગ આવશે ઓછા 3 એટલે 9yનો વર્ગ આવશે. તો આવી રહ્યું ઓછાવાળું. ઓકે, હવે આમાં ગુણાકાર એટલે 3 દુ 6 xનો ઘન ઓછા 2 દુ 4 x વર્ગ y. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું આવશે? 15 6 xનો ઘન ઓછા 4 x વર્ગ આવી રહ્યું આવશે. ઓકે, ચલો અહીં જુઓ. 3 દુ 6 xની ઘન એટલે 3 ઓના ઉપર 1 હોય એટલે 4 5 6 તો xની 6 ઘાત આવશે. ક્યાં છે? અહીં રહી જુઓ. હવે આમાં તમે ગણવા જો તો x ગુણ્યા x એટલે xનો વર્ગ આવશે. અહીં વત્તા 6 ઓછા 2 એટલે વત્તા 4x આવશે. અને 6 દુ 12 એટલે ઓછા 12 આવશે. આવું ક્યાં છે? x વર્ગ વત્તા 4x ઓછા 12 તો આ આવશે. ઓકે, ચલો આગળ જુઓ. ત્રીજો દાખલો. x વત્તા a અને x વત્તા a. તો આનું શું થાય? તો x વત્તા એનો વર્ગ થાય. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં ડી આવે. એક આવી નિત્ય સમજાય બરાબર, એટલે ડી કરી દેવાનું. અહીં x વત્તા 1 કૌંસ 12 વર્ગ થાય એટલે આવું 80 આવશે. x વર્ગ વત્તા 2x વત્તા 1. અહીં xનો વર્ગ માઇનસ 1 આવો એટલે આવી આવશે. અહીં તમે જુઓ તો એની 4 ઘાત ઓછા 25 આવશે. એની 4 ઘાત ઓછા 25 એટલે તમે નિત્યસમ પાકા કરશો એટલે તમને આવડશે જ. ચલો પાંચમામાં ઓછા છે એટલે 3 એટલે એ આવશે. છઠ્ઠામાં કયું આવે? તો એમ એટલે એમનો વર્ગ આવશે. એટલે આ તો બે કેન્સલ થઈ જશે. એમનો વર્ગ થશે ઓછા છઠ્ઠામાં 7 એમ આવશે. 4 ને 3 7 ને 4 એટલે સી આવશે. અહીં તમે જો x વત્તા 2 અને x ઓછા 1 તો અહીં શું આવશે? તો સાતમામાં વિદ્યાર્થી મિત્રો x વર્ગ વત્તા x ઓછા 2 આવશે. અહીં તમે સાદુરૂપ આપો તો 4 અને 2x છે. તો આમાં સાદુરૂપ તમારે આલવું પડે વિદ્યાર્થી મિત્રો. એમને ડાયરેક્ટ મળશે નહીં. તો શું આવે? તો આઠમામાં તમે જુઓ આ 4x છે એ આ આવે પણ કઈ રીતે આવે ગણાવું? આયરો કૌંસ હોય ગુણા એટલે 4 દુ 8xનો વર્ગ. આયરો અહીં ગુણાય એટલે 4x વત્તા આ એકડો આની સાથે ગુણાય એટલે 2x વત્તા 1. હવે આનું 8x વર્ગ 4 ને 2 6x વત્તા 1 એટલે આઠમામાં શું આવ્યું? એ આવ્યું. ચલો આગળ. હવે 9મો જોઈએ. અહીં 2x વર્ગ વડે ગુણેલા છે. તો જુઓ 5 દુ 10x વર્ગ અહીં લખું જવાબ જોજો કયો આવે છે. ઓછા 4 દુ 8xનો ઘન અને 2x વર્ગ એટલે વત્તા 2xની 4 ઘાત. આવું ક્યાંય છે? તો આવી રહ્યું છે જો એ. તો 9મામાં શું આવશે? એ આવશે. 10મામાં જોઈએ. અહીં 0 સાથે 0 જ થઈ જાય. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર. અહીં જુઓ તો 4 તારી 12 દુ 24 માઇનસ x એટલે xનો ઘન. તો માઇનસ 24x ઘન આવે એટલે આયરો બી આવશે. ઓકે, ચલો હવે ખરો ખોટો કીધું છે. x ઓછા y આનું સાદુરૂપ આપવાનું છે. કઈ રીતે ખબર પડે? તો આપણું આલવું પડે. જુઓ x ઓછા y, આ ઓછા છે તો ઓછા x અને ઓછા y. તો x ગયા તો માઇનસ y માઇનસ 2y આવે. માઇનસ 2y છે તો આ ખરું થઈ ગયું. ચલો અહીં જુઓ x એટલે xનો વર્ગ બરાબર છે. y તો yનો વર્ગ અને z તો બરાબર છે. તો આ એ સાચું કરો. અહીં xનો વર્ગ x અને x એટલે ઓછા 4 નહીં આવે. આ ખોટું છે. તો ત્રીજું ખોટું છે. ચોથામાં તો 0 પોસિબલ જ નથી એટલે એ ખોટું છે. પાંચમું જોઈએ તો પાંચમામાં જોઈએ તો x ગુણ્યા x એટલે xનો વર્ગ 2 ને 1 3x 2 1 2 સાચું છે. છઠ્ઠામાં જો તો x ગુણ્યા x એટલે 3 ને 2 5x ને 3 દુ 6. તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું એ કેવું છે? સાચું છે. સાતમામાં 0 આવ્યો એટલે 0 થઈ જવું જોઈએ એટલે ખોટું છે. અહીં x વત્તા 6 તો xનો વર્ગ થશે. અહીં વિદ્યાર્થી મિત્રો વત્તા 12x આ એ સાચું છે. અહીં 0 સાથેનો ગુણાકાર 0 થાય એટલે સાચું છે. 10મું અહીં તમે જુઓ તો 2 દુ 4x ઘન તો 6 છે એટલે ખોટું છે. ઓકે, ચલો પાંચમામાં જુઓ. આ નિત્યસમ છે. a વત્તા b અને a વત્તા b. તો a વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ એટલે d આવશે પહેલામાં.
એ ઓછા બીનો વર્ગ તો એ વર્ગ ઓછા બી 2ab વત્તા બીનો વર્ગ થશે એટલે સી આવશે. અહીં એ વર્ગ ઓછા બી વર્ગ એટલે એ આવશે. અહીં 1 છે એટલે શું આવશે? બી આવશે. તો શું આવ્યું? DCAB. ચલો આ જુઓ. x વત્તા 3 અને x વત્તા 2 એટલે આ એર્યું આવશે x વર્ગ વત્તા 5x વત્તા 6. x ઓછા 3 અને x ઓછા 2 તો આ આવશે સી આવશે. અહીં x વત્તા 3 અને x માઇનસ 2 તો વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં શું આવશે? ડી આવશે. આ નિત્ય સમજુ પાછળ આવશે એટલે શીખવાડીશ. ચોથામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો ચોથામાં તો એ વધ્યું છે એટલે એ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો 7માથી દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.